લેવ વ્લોગ ચેનલમાં આપનું સ્વાગત છે દોસ્તો. મારું નામ લક્ષ. તો દોસ્તો આપણે નીકળી ચૂક્યા છે નિશાણી આશ્રમ, એની ડિટેલ શું છે. તો દોસ્તો આપણે મેન હાઈવે થી ઉતરી ગયા છે અને હવે એક ધાર્યું હતું ખાલી, અને હિરિયાઈમાં રહેતા દોસ્તો ત્યાં આપણે ગોરસદ ગામ નિશાણી ત્રિશુલ ભગવાન ભોલેનાથનું તમે જોઈ શકો છો. તે બહારની સાઈડ છે, સમુદ્રના કિનારે છે. કોઈ રોકાતું નથી, ખાલી બાપુ એકલા જોઈ કે દિવસના માણસો આવે છે, બાકી રાતના લેવ કોઈ વ્લોગ ચેનલમાં આપનું સ્વાગત છે દોસ્તો. મારું નામ લક્ષ્મણ પરમાર. તો આજે આપણે જઈ રહ્યા છે નિશાણી, જ્યાં એક હના બાપાનું મંદિર છે, હનુમાન બાપાનું મંદિર છે, ઘણા બધા મંદિરો છે અને દરિયાને કાંઠે જંગલને વચારે આ સ્થાન આવેલું છે. તો શું છે આ સ્થાનનું મહત્વ, તે બધું જ આપણે એક્સપ્લોર કરશું અને આખી જ માહિતી તમને આપશું. તો વિડીયોમાં જોડાયા રહેજો. અને એક વાત મિત્રો, કે જો વિડીયો સારો લાગે તો લાઈક અવશ્ય કરજો. ચેનલમાં પહેલી વખત આવી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં દોસ્તો. તમને આવા જ ને આવા વ્લોગ વિડીયો મળતા રહેશે. થેન્ક યુ દોસ્તો. તો દોસ્તો આપણે નીકળી ચૂક્યા છે નિશાણી આશ્રમ એક્સપ્લોર કરને માટે. તો વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો. મેં આખું નિશાણી આશ્રમ એક્સપ્લોર કરાવીશું અને રોડનો વ્યૂ તમે જોઈ શકો છો. આખો જે હાઈવેનો વ્યૂ છે એ હું તમને દેખાડતો જાઉં છું, તે તમે જોઈ શકો છો. આ બંને બાજુ જંગલ છે અને તમે ઓસમ વ્યૂ આવી રહ્યો છે, તમે જોઈ શકો છો દોસ્તો. અને બીજા નંબરમાં મિત્રો કે અમે આ નિશાણીનું મેં ગૂગલમાં સર્ચ કર્યું તો તેની કોઈ ઝાઝી ડિટેલ્સ આવી નથી, કોઈ જાતની કોઈ ડિટેલ્સ છે જ નહીં. તો ત્યાં જઈને ખબર પડશે વધારે ડિટેલ્સ કોઈ અહીં હે તો આપણે લઈશું તેના પાસેથી ડિટેલ. પણ ગૂગલમાં તો ડિટેલ્સ કંઈ છે નહીં. પણ જો તમારી પાસે કોઈ પણ જાતની ડિટેલ્સ હોય તો મિત્રો કોમેન્ટ અવશ્ય કરજો. કોમેન્ટમાં અવશ્ય લખજો કે આ ગોરસદ જે નિશાણી આશ્રમ છે તેની ડિટેલ શું છે. તો કોમેન્ટ અવશ્ય કરજો દોસ્તો. અને હું નાનો હતો ત્યારે એકવાર હું ત્યાં ગયો હતો અને બીજી વાર હું શૂટિંગ માટે ગયો હતો. ત્યાં નાગબાઈમાનું અને હના બાપાનું જે મંદિર હતું એનો જીર્ણોદ્ધાર હતો, તે હું વિડીયો શૂટિંગનું કામ કરતો ત્યારે હું શૂટિંગમાં ત્યાં ગયો હતો. અને આ ત્રીજી વખત જાઉં છું દોસ્તો. કમસે કમ 10 વર્ષ તો થઈ ગયા છે હું નહોતો ગયો એને. આ 10-15 વર્ષ થઈ ગયા. તો દોસ્તો આપણે મેન હાઈવે થી ઉતરી ગયા છે અને હવે આપણે નિશાણી જવાનું છે. તે ઓફ રોડ રસ્તો ચાલુ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. આ ઓફ રોડ છે, સિંગલ પટ્ટી. અને હું કેમેરામેનને કહ્યું છું તમને મેન હાઈવે બતાડે. મેન હાઈવે થી આ ડાયરેક્ટ ઓફ રોડ જાય છે. તો હમણાં તમને કેમેરામેન ઓફ રોડ દેખાડી દઈ. તો જોઈ શકો છો દોસ્તો, આખો ઓફ રોડ છે. હવે આપણે આ બાજુ જવાનું છે, અહીંયા નિશાણી સાઈડ. દોસ્તો મેન હાઈવેથી 1 કિલોમીટર આપણે અંદર આ આશ્રમ આવેલું છે. તો આપણે અત્યારે ઓફ રોડ ઉપર આવી ગયા છે. જે મેન રોડ હતો તે ઓફ રોડ ઉપર આવી ગયા છે અને 1 કિલોમીટર હવે આપણે અંદર જવાનું છે. જે દરિયા કિનારે 1 કિલોમીટર જંગલમાં જેથી અંદર જંગલથી ઓલી બાજુ દરિયા કિનારે આ આશ્રમ આવેલું છે. તો અત્યારે તો બંને બાજુ મકાનો આવે છે. આગળ આથી ખરાબ રસ્તો આવે અને ત્યાંથી જંગલ શરૂ થઈ જાય છે અને જંગલ પૂરું થાય એટલે આ આશ્રમ આવે છે. દરિયા કિનારે જ આશ્રમ છે. તો આગળ હું તમને જંગલનો નજારો દેખાડી દઉં છું અને તેને પછી આ આશ્રમ આવે છે જે નિશાણી, નામ નિશાણી છે પણ આમાં ખબર નહીં નિશાણી કેવી રીતે નામ, કોઈ ડિટેલ્સ મને ગૂગલ્સ ઉપર મળી નથી એટલે હું તમને એ ઇન્ફોર્મેશન નથી દઈ શકતો કે નામ શા માટે પડ્યું છે. તો તમે જોઈ શકો છો દોસ્તો, આ જંગલનું આવે ગયું. આ જંગલને અંદરનો નજારો તમે જોઈ શકો છો. હું તમને જંગલને અંદરનો નજારો પર દેખાડી દઉં છું. જંગલ પૂરું થાય પછી તે આશ્રમ શરૂ થાય છે અને તેને પાસે દરિયો છે. તો જોઈ શકો છો દોસ્તો તમે જંગલનો નજારો. જંગલની અંદર જો કે બાવળા છે નીકળ્યા અને રાત્રિના તો અહીંયા કોઈ એક બાપુ છે તે જ રહે છે. અમે ત્યાં જઈને પૂછેલું, બાપુ એક રહે છે, બાકી કોઈ લોકો દિવસના ઘણા લોકો હોય છે પણ રાત્રિના કોઈ નથી રહેતા અહીંયા, ખાલી બાપુ છે તે જ રહે છે. અને હું નાનો હતો ને ત્યારે અહીંયા આવ્યો હતો ત્યારે
આપણે એક નામ યાદ નથી આવતું. હા, હિરિયાઈમાં નામના એક માતાજી હતા, જે આપણે મેર જ્ઞાતિમાંથી જ. તે હિરિયાઈમાં એકલા અહીંયા રહેતા, અને તેદું તો આવું કંઈ હતું નહીં. જો તમે આશ્રમ જોઈ શકો છો, સામે તમને આશ્રમ દેખાય છે. આપણે આશ્રમે પહોંચી ગયા છે દોસ્તો. તો તેથી તો આવું કંઈ હતું ને, એક ધાર્યું હતું ખાલી, અને હિરિયાઈમાં રહેતા ત્યાં. અને તેના પતિનું નામ કેશવ હતું. એટલું મને થોડુંક જાણવા જે મળ્યું છે તે હું તમને કહી દઉં. અને તેને 4 દીકરીઓ અને 1 દીકરો હતો. તેમાંથી એક આપણે બગસરા મુંધિયાઈમાં છે ને, એને હું ઓળખું છું, બાકી તો હું નથી ઓળખતો દોસ્તો. તે હિરિયાઈમાં એકલા અહીંયા રહેતા દોસ્તો. તો દોસ્તો, આપણે ગોરસદ ગામ નિશાણી જગ્યાએ પહોંચી ગયા છે, પણ બાપુએ વિડીયો ફેસ લેવાની મનાઈ કરી છે, એટલે આપણે બાપુનો વિડીયો નહીં આપી શકીએ. પણ હું જેટલા પણ મંદિર છે તેના તમને એક્સપ્લોર કરાવી દઉં છું, અને આનું જે મહત્ત્વ છે તે હું આપણે આગળ વિડીયોમાં સ્ક્રિપ્ટિકમાં આપી દઈશું. અને જેટલા પણ આ જગ્યાને અંદર મંદિરો છે તે મેં હું કેમેરામેનને કહું એક ફેરે ફેરવી અને ફરતું દેખાડી દઈ, પછી અમે તમને એક એક મંદિર એક્સપ્લોર કરાવી દઈશું. જરાક કેમેરામેન તમે ફરી ફેરવી અને મંદિરો દેખાડી દઉં. અને હનુમાન બાપા, હન્યા બાપા. તો દોસ્તો, તમે મંદિર પરિસરને અંદર જે મંદિરો છે તેનું વ્યૂ જોઈ શકો છો. આ બધા મંદિરો બનાવેલા છે આપણે સનાતનનો ધૂણો, અને આ બધા બનાવેલું છે. પહેલાં અહીંયા કંઈ નહોતું, માત્ર એક ધાર્યું હતું, અને જે મંદિરો હતા તે ધારિયાને અંદર જ હતા. પછી જીર્ણોદ્ધાર થતો ગયો, અને હનુમાન બાપાનું મંદિર જોઈ શકો છો તમે, બજરંગબલી. અને હું દોસ્તો તમને શું કહેતો હતો કે જે હિરિયાઈ માતાજી હતા ને, તે લોકોનું એવું કહેવું છે કે હિરિયાઈ માતાજી છે ને, દરિયાને અંદરથી ભગવાનનો રથ એ જોતા, અને તેને ભગવાન દર્શન પણ દેતા, અને દરિયાને અંદરથી ભગવાનનો રથ આવતો, આવું લોકોનું કહેવું છે દોસ્તો. તો જોઈ શકો છો તમે આશ્રમને અંદર આ બધા મંદિરો, હવન કુંડ. આપણે દરવાજો બંધ છે, આ દરવાજો ખોલી દઈએ. કળંગ ધામમાંથી જે કોઈ આ જે આશ્રમ જે મંદિરો બનાવ્યા હોય તે લોકોનું નામ આપી દીધેલા છે, વાંચી શકો છો દોસ્તો. તો હું તમને અત્યારે જે નાગબાઈમાનું મંદિર, આ નાગબાઈમાનું મંદિર છે અહીંયા. અને બાકી જે એક નાગબાઈમાની મૂર્તિ છે ને, એ હું વર્તાય છે, બાકી મૂર્તિ હું વર્તી નથી શકતો દોસ્તો. જો તમે વર્તતા હોય તો કોમેન્ટ અવશ્ય કરજો દોસ્તો. આ નાગબાઈમાની મૂર્તિ છે ને, એ એક જ હું વર્તી શકું છું, બાકી તો જ્યાં ભગવાન દેવી દેવતાની મૂર્તિ છે એ મને વર્તી નથી શકતો. એટલે કોમેન્ટમાં જો તમે વર્તો તો કોમેન્ટ અવશ્ય કરજો દોસ્તો. જોઈ શકો છો તમે નાગબાઈમાનું મંદિર કહેવામાં આવે છે જે આ છે. તો હું શું કહેતો હતો દોસ્તો કે જે ભગવાન દર્શન તેમને દેતા ને સતી હતા, જે આપણા મેર જ્ઞાતિમાંથી જ આવતા ભગવાન ભોલેનાથ. અહીંયા સમાધિ છે મિત્રો, જે સંત થઈ ગયા તે પછીથી તે બધાની સમાધિ છે અહીંયા. આ જયરામદાસ બાપુ તમે જોઈ શકો છો દોસ્તો, જયરામદાસ બાપુ છે. જમનાથ બાપુ, તેની પણ ફોટો અહીંયા છે, અને સમાધિ છે મિત્રો અહીંયા. જે આમાં કંઈ લખેલું કે હોય તો આપણે ખબર પડે, અને
તમને બતાડતો જાઉં, પણ અમુક જગ્યાએ કંઈ લખેલું નથી ને બાકી વધારે ડિટેલ્સ આ સ્થાનની બહુ છે નહીં, કારણ કે એક તો જંગલમાં છે ને પાછું હું દરિયા કિનારે જંગલને અંદરથી 1 કિલોમીટર 2 કિલોમીટર, એટલે બહુ કોઈ માણસો આવક જાવક કે એવી ન હોય, એટલે એટલી બધી ડિટેલ્સ આ સ્થાનની છે નહીં કોઈ પાસે. જેટલી ડિટેલ્સ છે એ હું તમને કહી દઉં મિત્રો. અને અહીંયા હનુમાન બાપાનું, હૈના બાપાનું, નાગબાઈમાં અને બાકી જે સંતો થઈ ગયા છે તેની સમાધિઓ છે, જોઈ શકો છો તમે. અને વધારે તો મેં તમને ઓલે અંદર મંદિરની અંદર મૂર્તિઓનું કીધું, તે તમે કોમેન્ટમાં જો વટતો તો કોમેન્ટમાં કહેજો. આગળ હું તમને આખું મંદિર પરિસર દેખાડી દઉં છું. અને આગળ પણ મેં કીધું કે બાપુએ પોતાનું ફેસ કેમ કરવાનું ના પાડ્યું, એટલે આપણે બાપુનો વિડીયો નથી ઉતારેલો દોસ્તો. ત્રિશુલ ભગવાન ભોલેનાથનું તમે જોઈ શકો છો. અને આ સામે ગેટ દેખાય છે, તે ગેટની અંદરથી આપણે અંદર આવી શકીએ છીએ. અને આ બધું બહુ સારું એવું બનાવી લીધું છે મિત્રો. હું આવ્યો ત્યારે કંઈ તો દોસ્તો, મંદિરના અંદરનું વ્યૂ અમે આપને દેખાડી દીધું છે. એક મંદિરને બહાર મંદિર છે, જે હના બાપાનું મંદિર કહેવામાં આવે છે. તે બહારની સાઈડ છે, સમુદ્રના કિનારે છે. તે વ્યૂ અમે તમને દેખાડીએ છીએ. હું કેમેરામેનને હમણાં કહું છું, કેમેરામેન તમારા પાસે કેમેરો ઘુમાવજો. જે જોવો દરિયાનું આખું વ્યૂ તમે જોઈ શકો છો. આખું દરિયાનું વ્યૂ છે. અને જે આ મંદિર તમને દેખાય છે ને, તે હના બાપાનું મંદિર છે. હમણાં પાસે જઈ અને તમારે ને વ્યૂ દેખાડી દઈએ. અને બધો આખો એરિયો જોઈ લેજો. ટીમ્બા પરિવાર, આ હૈના બાપાનું મંદિર છે મિત્રો. અને ટીમ્બા પરિવારના સુરાપુરા પણ કહેવામાં આવે છે દોસ્તો. મંદિર તમે જોઈ શકો છો, હૈના બાપાનું મંદિર છે. અને ટીમ્બા પરિવારના સુરાપુરા પણ કહેવામાં આવે છે. અને બાપુએ કીધું, વાત કીધી કે રાતના અહીંયા કોઈ રોકાતું નથી, ખાલી બાપુ એકલા જ હોય. કે દિવસના માણસો આવે છે, બાકી રાતના કોઈ બધાય ભાગે જાય, મુઠ્ઠીઓ વારે. કે આશ્રમનું નામ છે નિશાણી કહેવામાં આવે છે. આશ્રમને નિશાણી નામ છે. હવે કઈ રીતના હોય એ તો ડિટેલ્સ અમને પણ ખબર નથી, પણ નામ નિશાણી છે. અને ગોસેર ગામને બાજુમાં આવેલું છે. તો તમે જોઈ શકો છો, અહીંયા પાછળ જંગલ છે, આ બાજુ દરિયો, અને તમે ઓસમ વ્યૂ તમે જોઈ શકો છો. તમે મંદિર અને જે આશ્રમ છે ને, તેને પાછળ જ આ દરિયો છે, તમે જોઈ શકો છો. દરિયાનું વ્યૂ બહુ ઓસમ વ્યૂ આવે છે મિત્રો. ને અહીંયા તો અમે તો બહુ વહેલા નીકળી ગયા હતા, એટલે જ્યાં ગરમી. બાકી તમે 5-6 વાગે અહીંયા આવો તો બહુ સારામાં સારું, કારણ કે જંગલ, દરિયો, આશ્રમ, બહુ ઓસમ વ્યૂ છે. જો તમે જઈ શકો છો, આગળ જંગલ છે, આખું જંગલ જ છે ફરતું. હવે આપણે પાછા નીકળી ગયા છે મિત્રો આશ્રમેથી. અને દોસ્તો, તો આપણે મંદિરેથી નીકળી ચૂક્યા છે. અને મંદિરનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં અવશ્ય જણાવશો. અને મિત્રો, એક લાઈક અવશ્ય કરજો. અને ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને મળીએ ફરી એક વિડીયોમાં. થેન્ક યુ દોસ્તો.